તુષાર કપૂરનો એક શો જોયો જીઓ સિનેમા પર. 12 એપિસોડનો આ શો છે, એક વેબ સિરીઝ છે. લગભગ 25 થી 30 મિનિટની અરાઉન્ડનો એક એપિસોડ છે. હવે જો તમારી પાસે સીધી તમને વાત કરું સિમ્પલ અને દેશી ભાષામાં, તમારી પાસે બહુ વધારે પડતો અને ફાલતુનો સમય હોય ને, તમારી પાસે કાંઈ કરવા માટે ન હોય ને, અને તમારે તમારો સમયને બરબાદ કરવો હોય ને, તો આ સિરીઝ, આ વેબ સિરીઝ છે ને, એ જોવાય એવી છે. એટલી સારી છે. બાકી તમારી પાસે કાંઈ સમય બમય આમ તમને એમ થાય કે મારી પાસે સમય છે પણ વેડફવો નથી, તો ન જોતા. વેડફવાનો ઈરાદો હોય ને તો આ જોજો. 12 એપિસોડ છે. સ્ટોરીની તો તમને ક્યાં વાત કરું. એક લાઈનમાં તમને સ્ટોરી કહી દઉં કે નાનપણથી એક વ્યક્તિ છે જે બેડલક, પનોતી કહી શકાય ને આપણે દેશી ભાષામાં, પનોતી છે. હવે પછી એના જીવનમાં કંઈક એવું થાય છે, કંઈક ટ્વિસ્ટ ને કંઈક ટર્ન્સ આવે છે, તો હવે આગળ શું એના જીવનમાં થશે અને એ બધું આપણે આમાં જોવાનું છે. એક કઈ એંગલથી આ શો તમને પસંદ આવે એવું નથી. નહીં તો એક્ટિંગના એંગલથી પસંદ આવશે, નહીં પ્રોડક્શન વેલ્યુ, નહીં મ્યુઝિક, નહીં સ્ટોરી, નહીં સ્ક્રીન પ્લે. એક એંગલ એવું નથી કે જેમાં એમ કહી શકાય કે ભાઈ આ એંગલમાં થોડી મજા આવી. VFX તો એટલું ખરાબ છે, આપણે ડેલી સોપ સ્ટાર પ્લસના જે ટીવી સિરિયલ આપણે જોતા જ નહીં, એની કરતા જાય એવા છે. બોલો હવે આમાં તો તમે આમ જોશો ને તો તમને થાય ઓહો, તમને હસવું મળશે આવા. કોમેડી નહીં હોય ને એ સીનમાં તો તમને હસવું મળશે આવા પાછળના બેકગ્રાઉન્ડ જોઈને. એટલી હદ ઉપર આ ફિલ્મના આ સિરીઝના VFX છે ને એ ખરાબ છે. એટલે ટૂંકમાં મેકર્સ એવું કર્યું છે કે ભાઈ મફતમાં બનાવી નાખો. ખબર નહીં જીઓ સિનેમામાં આ બધું ક્યાંથી લઈ આવે છે. કાંઈ કોઈ સેન્સ જ નથી બોલવાનો. એમાંય તુષાર કપૂર છે. તુષાર કપૂરની એક્ટિંગ તમને બધાને ખબર જ છે, લેજન્ડ એક્ટર છે. એટલે તુષાર કપૂર છે, આમાં બાકીના જેટલા કલાકારો છે બધાની એક્ટિંગમાં પાછું એવું છે. ડાયલોગમાં એકય ડાયલોગમાં કાંઈ દમ નથી, રાઇટિંગમાં કાંઈ દમ નથી. કોન્સેપ્ટ છે ને આનો એ સારો હતો જ્યાં સુધી આ મેકર્સ એને નહોતી બનાવીને ત્યાં સુધી. કંઈ સારા એવા ટેકનિકથી અને સારા એવો થ્રિલ બિલ નાખીને જો આ કોન્સેપ્ટને બનાવ્યો હોત ને તો જબરજસ્ત બનાવ્યો હતો. પણ આમાં તો હવે આને બધું પતાવી દીધું. થ્રિલ આવવાની ટ્રાય થાય ત્યાં તો ભાઈ કંઈક ને કંઈક એમાં બખડજંત્ર થઈ જાય. એટલે કોન્સેપ્ટ છે ને એને બગાડી નાખ્યો એમ કહી શકાય આપણે. બાકી આને સારી રીતે જો પ્રેઝન્ટ કર્યો હોત ને તો જબરજસ્ત બને એવું હતું. એકય એંગલથી આ શો જોવા જેવો નથી. છતાં તમારે જોવો હોય, તમારે ટાઈમ બગાડવાનો વિચાર હોય તો ટ્રાય કરજો. આપણી પાસે તો રેટિંગ પણ નથી આને અપાય એવા. અને જોઈ લીધું હોય તો મને જણાવજો. તમારે કંઈ રેટિંગ બેટિંગ તમારે આપવાની ઈચ્છા હોય આ શોને તો આપી દેજો. ધન્યવાદ.